માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે પાવર તો બધા ભેર છે ફળિયું, તેમાં હું મહેનત કરી આપણે જોઈએ આપણે. તો આપણે ફળિયામાં આવ્યા હતા એને એટલો મકાઈનો કેરો મકાઈ વાવી એટલે એમાં અચ્છા જો ત્રિકમ ખોજીએ ને મકાઈને દાણા ક્યાં ખોદવાનું છે? બાજુમાં છે લાવો કોઈ ને એટલે વેચનો ગાળો છે રાજી કરવાની આન પાળા ચેકામાં પેકામાં માકે જા લાવો એટલે ઊંડી કરવાની છે. હા હા તો ભીં હોવું કામ હે ભેહ વાળું તો એમ કઈ ભેહ નું દૂધ સારું છે. અહીં કહેતા હીરા બહુ સારા કરક કરક લાઈટ વહી જાય ને તો તમને ખબર પડે ખેતી શું છે ને હીરા શું છે. એમ કાંઈ નહીં બધું કરેલું છે કામ આપણે તરીકા હાકો ને તો કોઈ દી રોગ ન થાય, પરસેવામાં વયું જાય બધું. એટલું જ છે હવે હાથ રહી ગયો બધું. તારે ખોદવું છે એ બુરે છે વાહે ચકલા નો ખાઈ જાય ને. આ બધું કઠણ એવું એમ કેમ છે? એને મૂળિયા છે રાવણાના, રાવણો કવડો છે એના મૂળિયા તો હોય જ ને. જો બસ એટલે આવડે. હા રાવણો વટી જાવે ને મૂળિયા નહીં કાઢ નાખતો. બસ ને નાકામ ધોવાઈ જાહે. પરસ્યો વળી જવો. હા કેજલ કરે એક એટલે આ સા કેમ બંગા તંગો થાય હે? એમ એમને ભાંગા તંગો કેમ થાય છે તમને કેમ લાગે? તે તો ઘરે હા કે હા કે બોળો સપડોમાં આમ જોવો કઈ ગાય ગા વવાઈ ગયો ક્યારે એક બાય આવી એક છે ને એક આવી જાય ને તો મારે આયા શું હતું હે? એમાં વાટનું ખડ વાટી લીધું પાછું કોળા હે આવડું હતું આ છે એ આવડું હશે એ હતું કે બીજું હતું? એનું ઈન છે. આ જામફળ તું કોણ તોડી દીધું? કોણ હોય હે માછી કોઈ નો હોય રંજન હતી કે ઈ તોડી લેતી હું ક્યાં જાઉં બા તો કે કેમ થાય છે કેટલી વખત નઈ ગયા હે હા થોડી પાસે હા એક વખત થઈ હતી તો થોડી કેટલી વખત આવી 4-5 વખત 5 વખત આવી છે વધારે આવી છે તો કહેવાય નહીં કેમ માર જાવું છે હા એટલે જાઉં છું તો મારા હારન તો આજ નહીં કાલ ના જાઉં થોડી મને સાંભળે છે મારા સવારના 8 વાગ્યાને કાઢીને જવાનું છે એમ ચડવા જવાનું છે આટો મારો આટો મારવા જવું છે ને થોડી ખેતી કરી છે ને હમણાં 50 વીઘાનું વાવ્યું છે ને તો થોડીક મદદ કરાવું. હા આપણે ભેણ વિયા ને તે વી આવે 5 દી રોકાય ના ના બા ભેણ તો હું સંભાળું એવું છે હા વાંધો નહીં તો રોકાય તમતારે માર બાને નિંદાઈ જાય હાથે હાથે દવા હટાઈ જાય પછી આવી વાંધો નહીં જાવ ને તમને ગોઠશે ગોઠે ને તમે ફોન કરશું કરો છો નિંદાઈ ગયું ને અમારે શું વાત છે પંચાયતના રજા દીધી હું જાઉં છું છોડીને મળવા ને મળવા જાઉં છું હનાળિયા ઠીક જાજો જાવ ને હા વાંધો નહીં જો મારા હાહરાને કહેતા હું તમારે લુગડા આરો બાપુ ચાર કરી દઉં છું મોકલવાના હાહરા ના પડે મારે કે નહીં થવું મોર કેમ ખરી જતો છે? સાટા પડ્યા એટલે વરસાદ પડ્યો એટલે એવું ન હોય તો
એના ફૂલડા આવે ને પછી ફૂલડા ખરી જાય ને એના અંદર નાના નાના લીંબુ હોય જોઈજો અહીંયા જો ક્યાં છે લીંબુ જવી ગયા છે લીંબુ જવી ગયા એટલે ફૂલડા ઉપલા ખરી જાય ને લીંબુ દેખાય છે દેખાય આ રહ્યા દેખાય જો રહ્યા અહીંયા આ લીંબુ છે ક્યાં આ ઝીણું લીંબુ છે આ આવું લીંબુ થાય ને એટલે માથે જ ફૂલ ખરી જાય જો જરિયા લીંબુ આ લાગત બધા લીંબુ થઈ ગયા છે જરિયા આ એક બે આ બધા ફૂલ ઉપલા ખરી જાય એઠે તો કેટલા પથ્થરો ફરી ગયો તો ખરા આમ જોતો કેટલા લીંબુ જવી ગયા છે ફૂલ ન કરી જાય ઉનાળો નથી કા બાર મસી હોય ને એટલે ઉનાળામાં નતા તા આ ક્યાંથી ને આવ્યા આ ઉનાળાના જ છે એટાના નથી ઠીક એવું છે તો આ બધા ઉનાળાના આ પાકળ લાગે છે ઉપર જોવો તો પાકલ છે ત્યાં સેજલ રંજન હાટું લીંબુ ઉતારી દેજો પીળા પીળા બધા ઠેલી ભરજો હાથનું કરશે ને કાંક શરબત કરશે હા ઠેલી તૈયાર કરી રાખજો આપણે ફેરવી નાખીએ એમને પાછળ ફેરી ન પડે વાયવું છે એવું થઈ ગયું પાછું જોવો એમાં પાળો કરવો જોઈએ ને પાળો કેમ પાહો અહીંયા આવો ને પાવો હા કપાળે લઈને પાળો કરી નાખો બે જણાથી અહીંયા કરવી ચાલે કા આવડવા ઓછી થઈ જાય આમાં શું વાવવાનું છે હે વાહ આમાં શું વાવવાનું છે શુક્લી માવો કેટલો તો શુક્લા પતા હે ત્રણ ચાર છો કેવો પણ માવો કરે બધાને ભગવાને કળા આપી હોય અલગ અલગ તો અહીંયાથી આપણે પૂરો કરી પછી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.